નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીએ આપણે વડોદરાથી. તો સ્માર્ટ સિટી વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વિવિધ પ્રવૃત્તિ સહિત ધાર્મિક બાબતોમાં પણ અગ્રેસર જોવા મળ્યા છે. અને ત્યારે રવિવાર વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી હરની પૌરાણિક ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં હનુમાનજી દાદાના દર્શન કર્યા અને બાદમાં ભગવાન શિવજીની કમળ પૂજા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે મંદિરના મહંત હર્ષદ ગિરી ગોસ્વામી દ્વારા ડોક્ટર હેમાંગ જોશીને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું. અને જ્યારે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા પણ વડોદરા શહેરનો વિકાસ વધુ ને વધુ થાય અને નગરજનોનું સ્વાસ્થ્ય સારું રહે, સાથે જ શહેર પર કોઈ આપત્તિ ન આવે તે માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી. સત્યાવીસ વર્ષથી અવિરત સહસ્ત્ર કમળ પૂજા ભીડભંજન હનુમાન પંચેશ્વર મહાદેવમાં ચાલી આવી છે. અને એમ પણ અમારા વડીલો દ્વારા પણ થતું હતું. અમારા પૂજ્ય પિનાકીન ગુરુજી દ્વારા પૂજન ચાલ્યા કરતું હતું. અને એમ કહેવાય છે કે જ્યારે આ પૂજન પૂર્ણ થયા બાદ એ દિવસથી અમી વર્ષાના છાંટા હોય છે અને તે દિવસથી ચોમાસાનું આગમન થતું હોય એવા અનેકો પ્રમાણો સત્ય નીવડ્યા છે. જોગાનુજોગ આ વર્ષે ઓપરેશન સિંદૂર જે ભારત દેશનું ગર્વ છે, બહેનો માટે શક્તિનું એક પર્વ છે. અને એને લઈને આજે અમે ભગવાન શિવને કે મા દુર્ગા પાસે જેવી શક્તિ છે એવી ભારતભરની નારીમાં પણ શક્તિ અને એમનું રક્ષણ કરવાની શક્તિ જે અમે સહસ્ત્ર કમળ ચડાવી રહ્યા છે. અને જે કમળથી ભગવાન પ્રસન્ન થાય છે, મારા અંતરની ભાવના, મારા અંતરનો વિશ્વાસ અને મારા અંતરના આશીર્વાદ, જે કમળથી ભગવાન ખુશ થાય છે, એ કમળે આજે ઓપરેશન સિંદૂરની અંદર ખૂબ જ મોટો ભાગ ભજવી અને ભારતભરની અંદર બધી બહેનોને નિશ્ચિંત કરી અને ખૂબ જ શાંતિનો અનુભૂતિ કરાવી અને જે આતંકવાદી જે ત્રાસ હતો એને ઠામ કરી અને બધાને નિર્ભય બનાવે. તો આ એક જેવી રીતે રાવણે આ સહસ્ત્ર કમળની પૂજા કરી હતી અને ભગવાન વિષ્ણુએ કરી, ભગવાન કૃષ્ણએ કરી હતી, અર્જુને કરી, જે લોકોએ પૂજન કરી ભગવાન શિવે એમને આશીર્વાદ આપ્યા હતા. તો આજે અમે એક દેશના કલ્યાણ માટે પણ સહસ્ત્ર કમળની પૂજા કરી અને અમારા ભારતની ધરતી પર આતંકનો એકદમ નષ્ટ થાય અને જેનું બળ કમળને ચડાય છે એ કમળને મળે એવા મારા 20 વર્ષથી ભીડભંજન હનુમાનજી કે જે એક પૌરાણિક આપણું મંદિર આવેલું છે, ત્યાં મહાદેવની કમળ પૂજા છેલ્લા 27 વર્ષથી થાય છે. અને એવી એક માન્યતા પણ છે કે જ્યારે આ કમળ પૂજાનો આરંભ થાય અને કમળ પૂજા પત્યા પછી જ વડોદરાની અંદર ચોમાસાનું આપણે ઔપચારિક રીતે આગમન થતું હોય, ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે, ત્યારે મહારાજ દ્વારા જ્યારે લાગણી વ્યક્ત કરવામાં આવી ત્યારે મેં પણ સહર્ષ આ વાતને સ્વીકારી અને આજે આ જ પ્રકારે સમગ્ર ભારત વર્ષના ઉદ્ધાર માટે, ઉત્થાન માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ જ રીતે સુશાસનની સરવાણી વહાવ્યા કરે, એમના દીર્ઘાયુ અને સારા આયુષ્ય માટે આજે કમળ પૂજામાં મેં પણ ભાગ લીધો છે અને હું ધન્ય થયો છું. આ સુંદર મજાની પાવન તક આપવા બદલ હું મહારાજશ્રીનો અને સમગ્ર ભીડભંજન હનુમાનજી પરિવાર. તો આગળ હવે સમાચારોમાં વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. અને ત્યારે બેંક દ્વારા ઇન્કમ ટેક્સ તથા જરૂરી પ્રોવિઝનો બાદ કરતા ₹10 કરોડથી વધુનો ચોખ્ખો નફો કર્યો. અને 2024-25માં અમાન્ય સાંસદો બેંકના શેર પર 10% મુજબ ડિવિડન્ડ આપવાનું ચેરમેન હરદેવસિંહ પરમાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે જણાવી દઈએ કે નાયબ મુખ્ય દંડક તેમજ વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા, બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર સહિત ડાયરેક્ટર જે છે તે ડાયરેક્ટર અને સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વર્ષ 2009માં બેંક 72 કરોડની ખોટ કરતી બેંક ઇન્કમ ટેક્સ તથા જરૂરી પ્રોવિઝનો બાદ કરતા હાલ ₹10 કરોડથી વધુ ચોખ્ખો નફો કરતી થઈ ગઈ છે. સહકારી બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા તેમજ જ્યારે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજની આ બેઠક મળવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા બેંક
વર્ષો પહેલાં ખોટ કરતી બેંક હતી. તે બેંક આજ 67 વર્ષની સ્થાપના પછી પ્રથમવાર બેંકના ઇતિહાસમાં 10 કરોડ કરતાં પણ વધારે નફો કરેલો. આ બેંકે 1982ની અંદર 3% જેવું ડિવિડન્ડ વેચેલ. ત્યાર પછીના 43 વર્ષની અંદર આજ સુધી કોઈ ડિવિડન્ડ વેચવામાં આવેલ નથી. આજની અમારી આ બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગની અંદર 10 કરોડના નફામાંથી 10% ડિવિડન્ડ એટલે 3 કરોડ ને 74 લાખ જેવું ડિવિડન્ડ સભાસદોને શેર ઉપર મળવાનું. બેંક આગામી સમયમાં જે આરબીઆઈ દ્વારા નિયમો આપવામાં આવે છે તેને સંપૂર્ણપણે પાલન કરી એક પણ વાયોલન્સ કરવામાં નથી આવ્યું. આગામી વર્ષની અંદર બેંક આથી પણ ડબલ નફો પ્રાપ્ત કરે તેના માટે અમારી બોર્ડ ઓફ ડિરેક્ટર આજથી મક્કમ છે અને આવતી સાધારણ સભાની અંદર આ નફો. તો આ તરફ વાત કરીએ હવે આપણે દાહોદની. તો દાહોદમાં 5 જૂનના રોજ જૂની સેલ ટેક્સ કચેરીના અવાવી ઓરડીમાં અજાણી સ્ત્રીની તીક્ષ્ણ હથિયાર વડે ગળું રેસી અને હત્યા કરી ફેંકી દેવાયેલી હતી અને એક ડેડ બોડી દાહોદ પોલીસને મળી આવી હતી. ત્યારે દાહોદ ડીએસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા ગુનાવાળા સ્થળે તપાસ કરી અને જરૂરી સૂચન આપતા અને દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારીની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓ તથા 50 પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી અને તપાસ શરૂ કરતા આ જે શો મળી હતી તે શો પાસે એક પર્સ પણ મળી આવ્યું હતું અને જેમાં વાહન રજીસ્ટ્રેશન નંબર લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી અને જેના આધારે તપાસ કરતા તેના માલિક સુરેશભાઈ રૂપાલાભાઈ પરમાર રહેવાસી ફતેપુરાના હોવાનું જણાઈ આવ્યું છે અને તેઓને મરણ જનારનો ફોટો બતાવતા તેઓએ પોતાની વર્ષાબેન ઉર્ફે લીલાબેન હોલ જાબુઆ રહેતા હોવાનું જણાવ્યું છે અને પોલીસની ટીમ જાબુઆ મધ્યપ્રદેશ લગાવે જુદા જુદા 100 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા 5 તારીખે આ મરણ જનાર એક અજાણ્યા ઈસમ સાથે મોટરસાયકલ ઉપર બેસીને જતા જોયેલા હતા અને જેના આધારે ટેકનિકલ અને હ્યુમન સોર્સથી આરોપી પ્રવીણ પરમારની ઝડપી પાડ્યા અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે આરોપીએ મૃતક સ્ત્રી પોતાની મામી હોવાનું કબૂલ્યું હતું અને તેમની સાથે 5 વર્ષથી આડા સંબંધ હતો અને હવે તેમની દીકરી વાતો કરતો હોય અને વર્ષાબેને તેને ધમકી આપી કે વાતો કરવાની ના પડી. પ્રવીણે પોતાની મામીને ફોસલાવી અને કલ્યાણપુર ચોકડી લઈ આવ્યો અને ત્યાં પહોંચ્યો હતો અને જ્યાંથી આરોપીએ ચપ્પુ લઈ અને સંતાડી દીધો હતો અને ત્યાર પછી દાહોદના આસપાસના ગામડાઓમાં ફરી અને ભીખ માંગેલ અને રાત્રિનો સમય થતા તેઓએ બંનેઓ જૂની સેલ્સ ટેક્સ કચેરીના અવાવરા ઓરડામાં આવી અને થોડી વાતો કરી અને પછી સૂઈ ગયા હતા અને ત્યારે રાત્રિના 3 વાગ્યે પ્રવીણે ઉઠી અને તેના મામી વર્ષાબેન ઉર્ફે લીલાબેનનું ગળું ચપ્પુથી રેંસી નાખી અને આસપાસની ઝાડીઓમાં ચપ્પુ નાખી હતી અને ફરાર થઈ ગયો હતો, જેને દાહોદ પોલીસે માત્ર 36 કલાકમાં શોધી કાઢી અને જેલ ભેગો કર્યો છે. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 5મી તારીખના રોજ જે મહિલાની વણ ઓળખાયેલી લાશ સેલટેક્સની જૂની ઓફિસમાંથી પ્રાપ્ત થયેલી એ ગુનાનો ભેદ દાહોદ જિલ્લા પોલીસે 36 કલાકમાં ઉકેલી નાખ્યો છે. મરણ જનાર મહિલાનું નામ લીલાબેન ઉર્ફે વર્ષાબેન વાદી, જેઓ હાલ જાલોદ ખાતે રહે છે. તેમનું આ જે મર્ડર જે છે એ તેમના જ ભાણેજ પ્રવીણ પોમાણી વાદી નાઓએ કરેલું છે. આખી ઘટના જોઈએ તો ઘટના એ પ્રકારની હતી. પ્રવીણને પોતાની મામી લીલાબેન સાથે સંબંધો હતા અને આ સંબંધો દરમિયાન તેને લીલાબેનની યુવાન દીકરી સાથે પણ વાતચીત કરવાની શરૂ કરેલી. ત્યારબાદ લીલાબેન દ્વારા એને ધાક ધમકી આપવામાં આવેલી કે તું મારી દીકરી સાથે વાત કરવાનું બંધ કરી દે, અન્યથા આનું પરિણામ સારું નહીં આવે. તેથી એણે ધ્યાનમાં રાખી અને લીલાબેનને મારી નાખવા માટે કાવતરું કરેલું અને લીલાબેનને જાબવાથી 2-3 દિવસથી અહીંયા ભીખ માંગવા માટે લઈ આવતો હતો પોતાના મોટરસાયકલમાં અને 5મી તારીખની રાત્રે એ લોકોએ ભીખ માંગ્યા બાદ એને આ સેલટેક્સના અવાવરું રૂમમાં લઈ ગયેલો હતો. રાત્રિના 3 વાગ્યે એને જગાડી અને એ ચપ્પુ જે છે એ એણે બજારમાંથી ખરીદેલું હતું. તો આગળ વાત કરીએ આપણે હવે વડોદરાની. તો વડોદરા શહેરના સુભાનપુરા હાઈ ટેન્શન રોડ ખાતે એક મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી લેનાર 3 રીઢા આરોપીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
જણાવી દઈએ કે આરોપીઓ પાસેથી ચોરાયેલી 1.5 લાખ રૂપિયાની કિંમતની આપણે જણાવી દઈએ કે 15 ગ્રામની સોનાની ચેઇન અને ગુનામાં વપરાયેલી બાઇક પણ જપ્ત કરી છે. અને તારીખ 13 તારીખના રોજ વહેલી સવારે 5:45 સુભાનપુરા વિસ્તારમાં આવેલા હાઈ ટેન્શન રોડ પરથી પસાર થઈ રહેલી એક મહિલાના ગળામાંથી 3 આરોપીઓએ સોનાની ચેન આંચકી લીધી હતી. અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને એનજી જાડેજાની આગેવાની હેઠળ એક ટીમ બનાવી અને શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે કોયલી ગામથી ઉંડેરા જતા રોડ પર 3 આરોપીઓને ઝડપી લીધા હતા. અને પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અને આરોપીઓમાં એક કૃપાલસિંહ ઉર્ફે પારલીસિંહ તરાસિન તિલપિતિયા આરોપી 2 અને આપણે વાત કરીએ તો અમરસિંહ માનસિંહ તિલપિતિયા અને આરોપી 3 એટલે સનીસિંહ ઉર્ફે કરણ ઇન્દ્રસિંહ બાવરીને ઝડપી પાડ્યા હતા. તો આગળ હવે આપણે વાત કરીએ સમાચારોમાં બનાસકાંઠાની. તો એસઓજી પોલીસે સ્કોર્પિયો ગાડીમાંથી પોર્શ ડોડા ઝડપ્યા છે. જ્યાં 441.510 કિલોગ્રામ પોર્શ ડોડ સાથે એક દેશી પિસ્તોલ પણ ઝડપાયું છે. 20,55,030ના મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે વાહન ચેકિંગ દરમિયાન પાલનપુર તરફથી આવતી સ્કોર્પિયો ગાડીમાંથી પોસ્ટ ડોડા ઝડપાયા છે. અને બાયપાસ પર પૂર ઝડપે ભગાડી જનાર ચાલકે ગાડી પલટી મારી હતી. અને ગાડી પલટી મારતા પોસ્ટ ડોડા ભરેલી ગાડી છોડીને ચાલક ભાગી છૂટ્યો હતો. ચાલો તો હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિકારીએ પોલીસ સ્પોર્ટ ક્લબનું ઉદ્ઘાટન કર્યું છે. જ્યાં જણાવી દઈએ કે જિલ્લા પોલીસ ગ્રાઉન્ડ ખાતે 10 જેટલી અલગ અલગ રમતોના કોચિંગ માટે એકેડમીનું લોકાર્પણ કર્યું. અને આ એકેડમીમાં 10 જેટલી રમતો અંગે નિષ્ણાત કોચ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે. અને પોલીસ પરિવારના બાળકો માટે આ એકેડમીમાં એડમિશન ફ્રી રહેશે. તેમજ બીજા લોકો માટે નજીવા દરે એડમિશન આપી અને તાલીમ આપવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા આજે પોલીસ સ્પોર્ટ્સ એકેડમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને કુલ 10 રમતો છે. એ રમતોનું જે કોચિંગ છે એ સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને એમના પરિવારના જે લોકો એમાં ભાગ લેવા હોય એ સામાન્ય નજીવા દરની કોચિંગ ચાર્જ લઈ અને આપવામાં આવશે. સાથે સાથે પોલીસ કર્મચારીઓ અને એમના પરિવારના બાળકો છે એમને આ એકેડમીની અંદર નિઃશુલ્ક અલગ અલગ કોચિંગ આપવામાં આવશે. આવતા દિવસોની અંદર આ 10 રમતો ઉપરાંત બીજી રમતો છે એમનો પણ સમાવેશ કરવામાં આવશે. અને આજથી કુલ જે 4 રમતો છે એમની સવારે અને સાંજે 4 બેચો છે એ શરૂઆત કરવામાં આવેલી છે. અને આ સ્પોર્ટ્સ એકેડમીનો હેતુ એવો છે કે મેક્સિમમ લોકો છે એ પોતાના બાળકોને ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને ધ્યાને રાખી અને આ એકેડમીમાં મોકલે અને વધુમાં વધુ લોકો છે એમાં ભાગ લે અને જે કંઈ આપણી પાસે સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવેલું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમ. ચાલો હવે આગળ આપણે વાત કરીએ તો વડોદરા શહેરનો સ્માર્ટ સિટી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ વરવી વાસ્તવિકતા અલગ જ જોવા મળી રહી છે. વડોદરાના વોર્ડ નંબર 9માં આવેલા સેવાસી વિસ્તારમાં આવેલી અંબન રેસિડેન્સીમાં એકમાં ગટરનું પાણી જે છે તે છેલ્લા ઘણા દિવસોથી ઉભરાઈ રહ્યું છે. અને જેની રજૂઆત સ્થાનિક રહીશો દ્વારા કોર્પોરેશનમાં વારંવાર કરવામાં આવી છે. છતાં પણ કોઈ ઉકેલ નહીં આવતા આખરે લોકોએ કોર્પોરેશનના હાયના નારાઓ પણ લગાવ્યા હતા. અને ત્યારે ઉભરાતું ગટરનું જે દૂષિત પાણી છે તે ઉપરાંત કચરાની ગાડી પણ નિયમિત નથી આવતી, જેને લઈને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. અને એક બાજુ કોરોના ફરીથી માથું ઉચકી રહ્યું છે અને તેમજ ગટરના ઉભરાતા પાણીથી રહેવાસીઓમાં બીમારીનો ભય પણ ફેલાવાનો ડર સતત સતાવી રહ્યો છે. અને જો ગટરના પાણીની સમસ્યાનું નિવારણ નહીં આવે તો સ્થાનિકોએ કોર્પોરેશનને જઈને વિરોધ પ્રદર્શન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. સેવાસી વિસ્તાર છે, વોર્ડ નંબર 9માં આવે છે. અમે ઘણા વખતથી અમે કમ્પ્લેન્ટ બી કરી છે. 7 થી 8 વખત અમે લોકો ઓફિસમાં બી જઈને આવ્યા છે. અને અહીંયાનું આટલું બધું જ્યારથી આવ્યા છે ત્યારથી જ પ્રોબ્લેમ છે. બરાબર, હવે આમાં ઓનલાઈન બી અરજી કરી છે અને રૂબરૂ જઈને અધિકારીઓને બધાને કમ્પ્લેન્ટ કરી આવ્યા છે. છતાંય આ પ્રોબ્લેમ થાય છે. અમે આપણે
ઉડાને આપી છે, કોર્પોરેશનને આપી છે, કોર્પોરેટર બધાને આપી છે, બરાબર. લાઈવ બધા ત્યાં જઈને અરજી કરી આવીને આવે છે, અહીંયા કરીશું કરીને જતા રહે છે. હવે અમે 5 વર્ષથી અહીંયા રહીએ છીએ, બરાબર છે. અમારા ત્યાં પાણીની સુવિધા નથી, છતાંય અમે ટેક્સ ભરીએ છીએ, પાણીનો એ વેરો ભરીએ છીએ, જોકે અમારામાં હજુ પાણી ચાલુ કર્યું નથી, બરાબર છે. ઉપરથી કચરાની ગાડી આવે, જે બી બહારથી આખી ભરીને આવે તો અહીંના લોકો કચરા ક્યાં નાખે, બરાબર. અને એ બી આવે તો રેગ્યુલર નથી આવતું, અઠવાડિયામાં એકાદ વાર ફરકે છે, અઠવાડિયામાં એકાદ વાર આવે એવું છે. મારું પ્રવીણભાઈ. 5 વર્ષથી આવેલા છે, કઈ તકલીફ રહેતી જ રહે છે. પાણી તો 3 મહિનાથી એવું નીકળે છે કે માણસો હેરાન થઈ ગયા છે, અને કેટલા ગાડીને સ્લીપ પણ ખાધી છે અહીંયા. કેટલા ઉંમરવાળા બધા પડે છે, છોકરાઓ બીમાર પડે છે, બીમારી. હમણાં કોરોના આવેલો છે, હવે અમે પણ ડરીએ છીએ નીચે ઉતરતા, બહાર નીકળવું કેવી રીતે. આજે કેટલા અમે 3 દિવસથી તો આવું રાત દિવસ વિચાર કરે કે આનું કરવું શું, અને કોરેલા ઝાડા ઉલટે તો આપણે થઈ જ ગયા છે અહીંયા. ઉંમરવાળા બેસી નહીં શકતો, જવું કે અમારે બધાને રજૂઆત કરી, કોઈ સાંભળવા તૈયાર નહીં. બહાર કચરો ફેંકે એટલે લોકો બૂમો પાડે, હવે ગાડી આવે તો ભરીને આવે છે, એ બી થશે તો લેડીઝ જાય ક્યાં. એટલે અમારે કશું અમારે આનું નિવારણ જોઈએ બસ. તો બીજી બાજુ વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા 57 વર્ષીય સુરેશભાઈ જીવરાજભાઈ ચૌહાણને ગત તારીખ 3 જૂનના રોજ એસએસજીના મેડિસિન યુનિટમાં હાઈ બ્લડ પ્રેશરની હિસ્ટ્રી સાથે ઇન્ટ્રાપેરેનખાઇમલ હેમેરોજ એટલે કે આઈપીએચની તાત્કાલિક ગંભીર સ્થિતિમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને શરૂઆતમાં દર્દીની સર્જરી કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ દર્દીની પરિસ્થિતિ વધારે બગડતા તેમને વેન્ટિલેટર પર મુકાયા હતા. જ્યારે થોડા સમય દરમિયાન તેમને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા, અને જે બાદ હોસ્પિટલના તબીબો દ્વારા પરિવારજનો સાથે સંવાદ કરી અને તેમને અંગદાન અંગે સમજાવવામાં આવ્યું હતું. ત્યારે ખૂબ જ હૃદયસ્પર્શી નિર્ણય લઈ અને પરિવારજનો અંગદાન માટે સંમતિ પણ આપી હતી, અને જે બાદ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા ગત 5મી જૂનના રોજ તમામ કાનૂની અને તબીબી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, અને અંગદાન ટીમના સહયોગથી તમામ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરીને દર્દી પાસેથી લીવર અને બંને નેત્રો સફળતાપૂર્વક સ્વીકારાયા હતા. તો આ તરફ વાત કરીએ હવે આપણે પાલનપુરની. તો પાલનપુર ભારત વિકાસ પરિષદ અને પશ્ચિમ શાખા દ્વારા MBBSમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી શાળાના 150 ઉપરાંતના વિદ્યાર્થીઓએ સેમિનારમાં ભાગ લીધો હતો, અને જેમાં જણાવી દઈએ કે સ્પીકર રાજેશભાઈ ત્રિવેદી દ્વારા તેમને કઈ ફેકલ્ટીમાં કેટલી ફી છે, કઈ કોલેજો ક્યાં ક્યાં આવેલી છે, અને તેમજ કોલેજોમાં સેલ્ફ ફાઇનાન્સના કેટલી સીટો છે, રિઝર્વ સીટો કેટલી હોય છે, તેમજ ઓપન સીટો કેટલી છે તે પણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના સભ્ય તેમજ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માત્ર પાલનપુરની ભારત વિકાસ પરિષદની બંને શાખાઓ દ્વારા આજે 12 સાયન્સના વિદ્યાર્થીઓ છે જેમને બી ગ્રુપમાં એડમિશન લીધું છે અને જેમને ડૉક્ટર બનવાનું સપનું છે એમના માટે ટોટલ એજ્યુકેશન સેમિનારનું આયોજન આ બે શાખા દ્વારા કરવામાં આવેલ છે, જેના 177 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલ છે. શાખાના બધા સભ્યો દ્વારા ખૂબ જ મહેનત કરી અને આ સંખ્યા કરવામાં આવી હતી, અને આ શાખામાં ડીસાથી રાજેશભાઈ ત્રિવેદી જે અહીંયા પધારે છે, અને એમને આખું મેડિકલનું કાઉન્સેલિંગ ફોર્મ ફિલિંગથી માંડી અને અપ ટુ એન્ડ સુધીનું બધું માર્ગદર્શન બાળકોને આપ્યું હતું, અને બાળકોએ એ માહિતી એકત્રિત કરી અને એમને આગામી સમયમાં એડમિશન લેવામાં ખૂબ હેલ્પ થશે. મારી સાથે શાખાના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ અને અમારા ગતિવિધિ કન્વીનર રમેશભાઈ સોલંકીએ એ ખૂબ સાથ આવેલું છે. અહીંયા અમને અમારા ફ્યુચરમાં કઈ કોલેજ ડિસાઇડ કરવી, અમારે એમાં ફીસ કેટલી થશે અને એમાં કેટલી સીટ્સ છે, અમારા ફ્યુચર માટે કઈ સારી જગ્યા રહેશે, અને અમને જેટલું કમ્ફર્ટેબલ જે જગ્યા રહે એ બધું અમને કહેવામાં આવ્યું છે. અહીંયા અમારું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે, જેથી અમને અમારો રસ્તો ક્લિયર રહે કે અમારે ક્યાં જવું છે અને અમારે ફ્યુચરમાં શું કરવું છે એ પણ અમને ખબર પડી. અમને કઈ કોલેજીસ છે ગુજરાતમાં, એનાથી શું ફાયદો થશે, એમાં છોકરીઓ માટે શું ફાયદો છે, બધું અમને જણાવવામાં આવ્યું છે. અને અહીંયા અમારા જે
પેરેન્ટ્સ છે, જે પેરેન્ટ્સને પણ જે એમનું વધારે ધ્યાન નહોતું એ પણ બધું ધ્યાનમાં આવેલ છે. અમારા સ્ટુડન્ટ્સને પણ જે અમને સ્કૂલમાં પણ નથી જણાવવામાં, સ્કૂલમાંથી નથી તો આ તરફ હવે સમાચારોમાં આપણે આગળ વાત કરીએ ભાવનગરની, તો પાલીતાણા જૈનોની અહિંસા નગરી એટલે પાલીતાણામાં ગૌવંશની હત્યા કરવામાં આવતું હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે ભાવનગર જિલ્લાના પાલીતાણાના કન્યા શાળા શોપિંગ સેન્ટરમાં 30/5/2025ના રોજ કોઈ અજાણ્યા ઈસમ પથ્થરનો ઘા મારી અને ગૌવંશની હત્યા કરતા હોય તેવો સીસીટીવી સામે આવ્યું છે. ત્યારે ક્રૂરતાપૂર્વક ગૌવંશની હત્યાને લઈને ગૌ પ્રેમીઓમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે. ગૌ સેવા સમિતિ પાલીતાણા તેમજ ગૌરક્ષકો દ્વારા આ અંગે પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પાલીતાણામાં આવા ઈસમો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વાત કરીએ આપણે, તો વડોદરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. જ્યાં જણાવી દઈએ કે આજવા રોડ રાત્રિ બજારમાં અસામાજિક તત્વોનો હોબાળો જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પતિ પત્ની અને વોનો બનાવ બન્યો હતો અને બે જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઈ હતી અને ત્યારે નાસભાગ મચ્યો હતો. ઘટનાને લઈને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી અજાણ હતી અને ત્યારે મોડી રાત સુધી ખુલ્લું રહેલું રાત્રિ બજાર દૃશ્યન બન્યું છે. આ હાલ જણાવી દઈએ કે અગાઉ પણ રાત્રિ બજારમાં મારામારીની ઘટનાઓ બની હતી અને વારંવાર બનતી આવી ઘટનાઓ પર પોલીસનો અંકુશ હાલ જરૂરી બન્યો છે. જે હિસાબે વિડીયોમાં પણ જોઈ શકાય છે કે અસામાજિક જે તત્વો છે તે લોકો બેફામ બની ગયા છે. તો બીજી તરફ વડોદરા હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા જણાવી દઈએ કે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું છે. 300થી વધારે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું અને હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા વોર્ડ નંબર 16માં રહેતા વિદ્યાર્થીઓ માટે વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય સહિત સ્થાનિક કાઉન્સિલર અને સંગઠનની ટીમના સભ્યોના હસ્તે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. જેમને આપણે કાળુદાદાના ઉલાળા નામથી ઓળખીએ છીએ તે આપની વચ્ચે ઉપસ્થિત છે. આપણા જે હિરેન મોદી મિત્ર મંડળના કાર્યક્રમો જે અવિરત ચાલતા આવ્યા છે તેના ભાગરૂપે આજે ચોપડા વિતરણનો કાર્યક્રમ છે. વિદ્યાર્થીઓ અને ખાસ કરીને વડાપ્રધાનનો એક એમ હતો કે સૌ ભણે સૌ આગળ વધે અને વિદ્યાદાનથી મોટું કોઈ દાન નથી. એ સંકલ્પના આપણે છેલ્લા 6 વર્ષથી અવિરત ચાલુ રાખ્યો છે અને 7મું વર્ષ છે. ત્યારે આજે દંડકશ્રીના હસ્તે આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે અને ચોપડા વિતરણ કરવામાં આવશે. તો આપ સૌ શાંતિથી ચોપડા ગ્રહણ કરશો. તો આ તરફ વાત કરીએ આપણે, તો દાહોદ જિલ્લામાં નારદ જયંતિની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. જ્યાં દાહોદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એપીએમસી હોલમાં આ ઉજવણી કરવામાં આવી હતી. આ નારદ જયંતિ પ્રસંગે સંઘ દ્વારા દાહોદ જિલ્લાના પત્રકારોની સાથે સંવાદનો એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં સંઘ દ્વારા આજનો દિવસ જ કેમ પસંદ કર્યો તે બાબતે દાહોદ જિલ્લા કાર્યવાહ અલ્કેશ ગેહલોત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નારદજી પોતે એક સંદેશાવાહક હતા અને તેઓ આ ભૂમિકા ભજવતા જે હાલના પત્રકારો ભજવી રહ્યા છે. અને જ્યારે વિભાગીય કાર્યવાહ રણવીરસિંહ દ્વારા જણાવ્યું હતું કે સંઘનું કામ વ્યક્તિ નિર્માણનું છે, એ પત્રકારો દ્વારા એવા સમાચારો અને સમસ્યાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે કે જે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે અને આપણે આપણા સમાચારોનું જાતે મંથન કરીને મોકલવા જોઈએ, જેથી આપણે રાષ્ટ્રને આપણી સંસ્કૃતિ અને જ્ઞાન જાળવી રાખવામાં મદદરૂપ થઈએ. અને આ પ્રસંગે ધ્રુપલભાઈ સુની કહ્યું કે 2025માં સંઘનો 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યો છે, ત્યારે આપણા લોકોને સંઘની શું ભૂમિકા છે તે માટે સંઘ દ્વારા પ્રચાર વિભાગ શરૂ કરવામાં આવ્યો છે અને જેથી રાષ્ટ્રહિતમાં લોકોએ કયા કામો કરવા જોઈએ અને સંઘ એમાં શું મદદ કરી શકે તે બાબતે પત્રકારો સાથે સમન્વય રાખી અને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારી રૂપે આગળ પહેલ કરી અને રાષ્ટ્રહિતમાં કાર્ય કરી ભારત માતાનું ગૌરવ વધારીએ. આદ્ય આપણા પ્રાચીન આદ્ય પત્રકાર બરોબર એ તો આ પત્રકારનું કામ શું છે એટલે એને સ્મરણ રાખીને વર્તમાન સમયમાં જે આપ જેવા પત્રકાર ક્ષેત્રમાં સોશિયલ મીડિયા વગેરે હોય એની સાથે સ્વસ્થ સંવાદ સંઘ અને આપણી વચ્ચે સંધાય
એક આનો મુખ્ય હેતુ છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.